મારું નામ હટીલા નરેન્દ્રસિંહ વાલચંદભાઈ, ગામ નવાનગર, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ. હું પહેલાં ચીલાચાલુ ખેતી કરતો હતો. પછી ચીલાચાલુ ખેતીની અંદર આપણને કોઈપણ જાતની આવક નહોતી. પછી જ્યાં આત્મ પ્રોજેક્ટની અંદર જોડાયો ત્યારે અલગ અલગ જગ્યાએ જઈને મેં તાલીમ લીધી. એક ચાલિયામાં પણ સુભાષ પાલેકર નામના આપણે એમને ટ્રેનરે એમને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી. પછી આત્મ પ્રોજેક્ટ દ્વારા ખેતીવાડી અધિકારીઓએ પણ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી. તે માહિતી લઈને મેં એક પ્રાકૃતિક ખેતી ચાલુ કરી. લગભગ 7 વર્ષથી હું આ પ્રાકૃતિક ખેતી કરું છું અને સારું છે. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણના જીવનમાં સ્વાસ્થ્ય જેવી રીતે ડાયાબિટીસ, સુગર, કેન્સર જેવી બીમારીઓ થાય છે. આપણે જે રાસાયણિક ખાતરો નાખીને આપણી જમીન બગાડી દીધેલી હોય, પણ એક આ પ્રાકૃતિક ખેતીથી આપણી જમીન સુધારા પર અને સારી પ્રાકૃતિક ખેતીથી. હવે પ્રાકૃતિક ખેતીથી ઘણી બધી આવક અમને મળી છે. લગભગ હું વર્ષના 3.5 લાખની આવક મને મળે છે સિઝનની અંદર, બંને સિઝનમાં. તો હું દરેક ખેડૂત ભાઈઓને એવી અપીલ કરું છું કે આપણે સ્વાસ્થ્ય સુધારવા, આપણે ભવિષ્યની પેઢી માટે જો આપણે જમીન સારી રાખવી હોય તો આ પ્રાકૃતિક ખેતી અપનાવવા જોઈએ. આ દેશી ગાય દ્વારા જે આપણે દેશી ગાય આધારિત આપણે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, ગાય આધારિત લગભગ 30 એકરની અંદર આપણે ખેતી કરી શકીએ છીએ. એટલે જેમ બને એમ પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણને સારામાં સારું રહે અને ભવિષ્યની પેઢી માટે પણ સારામાં સારું. એટલે હું દરેક ખેડૂત ભાઈઓને અપીલ કરું છું કે આપણા જે જીવન જરૂરિયાતો પ્રાકૃતિક ખેતી કરો તો આપણું સ્વાસ્થ્ય સારું રહે અને હરેક ખેડૂતે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. એટલા માટે હું આપ સૌ ખેડૂત ભાઈઓને, જે દાહોદ જિલ્લાના કે કોઈ પણ રાજ્યના કે દેશના ખેડૂતોને અપીલ કરું છું કે આપણે હવે પ્રાકૃતિક ખેતી અપનાવવાની રહી છે. એટલું કંઈ હું માનું.